રથયાત્રા હવે કોઈ એક ધર્મ કે કોમનો તહેવાર રહ્યો નથી, પરંતુ આ પર્વ લોકોત્સવ બની ગયો છે। આજે સ્થિતિમાં ગાંધીનગર શહેરમાં 41મી રથયાત્રાના આયોજન માટે તાજેતરમાં બેઠક મળી હતી, જેમાં રૂટ અને યાત્રાના અન્ય આનુષંગિક આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી તારીખ 27મી જૂનના રોજ અષાઢી બીજે રથમાં સવાર થઈને ભગવાન જગન્નાથજી નીકળવાના છે, ત્યારે તેમની શાહી સવારીના સ્વાગતમાં નગરજનો પણ થનગની રહ્યા છે। ત્યારે આ વખતે પણ આ જ રથયાત્રાનું આયોજન થવા જઈ રહ્યું છે। આગામી તારીખ 27મી જૂનના રોજ યોજાનારી ગાંધીનગરથી કહી શકાય કે 41મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓનો નગરમાં પ્રથમ રથયાત્રા પ્રારંભ થઈ ગયો છે। સમિતિ અને યુવક મંડળ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। રૂટ પર ફિક્સ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે પરંપરાગત રૂટ ઉપર ખાડા દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવનાર છે, ત્યારે આજે રથને બહાર કાઢીને તેની સાફ સફાઈ કરવામાં આવી છે। આગામી દિવસોમાં રંગરોગાલ કરાશે અને વિવિધ કહી શકાય કે ગરબા ભક્ત મણાગીર પ્રસાદ સહિતની વિવિધ કામગીરી સેવા સ્વરૂપે ઉપાડી લેવામાં આવશે। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। श्री पंचदेव मंदिर सेक्टर 22 गांधीनगर, जेनी स्थापना શેઠ શ્રી અમૃતલાલ રઘુવંશદાસના આગેવાનીમાં 1972માં થઈ અને 1985થી એમના આશીર્વાદ સાથે અને છત્રછાયામાં રથયાત્રા સમિતિ દ્વારા 1985થી રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવે છે। રથયાત્રા માટે સમિતિ છે અને રથયાત્રાના સહયોગમાં પંચદેવ યુવક મંડળ છે અને ટ્રસ્ટીઓ એ બધાનો સહયોગ છે અને હતો। અત્યારે પણ અમિતભાઈ શેઠ એ ટ્રસ્ટી છે અને એમનો સારો સહયોગ છે। રથયાત્રા માટે રથને રાખવા માટે જમીન પણ એમણે રાખવા માટે પૂરતી આપી છે અને ખૂબ ખૂબ આનંદથી રથયાત્રા ઉત્સવ થાય છે। અત્યારે શરૂઆત થઈ ગઈ છે એમની, રથનું રંગરોગાન કર્યું છે હવે, અને પ્રજા તરફથી ભક્તો તરફથી મગની વગેરેની પ્રસાદી થાય છે।